રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અડધો ઇંચ વરસાદ. ધોરાજી શહેરમાં 1 કલાકમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો. પ્રથમ વરસાદે ધોરાજી નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી. અડધા ઇંચ વરસાદમાં ધોરાજી પાણી થયું. ધોરાજી નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર સ્થાનિકોએ સવાલો ઉઠાવ્યા. પ્રી મોન્સૂન કામગીરી કાગળ પર હોવાના સ્થાનિકોએ દાવા કર્યા છે. ધોરાજીના જેતપુર રોડ પર વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ અને વેપારીઓ હેરાન થઈ રહ્યા છે. રિપોર્ટર ફિરોજ જુણેજા, ધોરાજી. ધોરાજી જેતપુર આદર્શમો રોડ છે કે જામનગર હાઈવે જોડે છે, પણ થોડો વરસાદ થયો હજી તો છાંટા જ કહેવાય, એમ તો કાંઈ કહેવાય નહીં. પણ એટલા પાણી ભરાણા છે કે લોકોને ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું છે. વાહનો પણ અટવાઈ ગયેલા પડેલા હોય છે, એટલો વરસાદ પડેલો. થોડા વરસાદમાં પણ તંત્રની એટલી બેકારી છે કે હાવ પહેલાં વરસાદમાં જ એની પોલ ખુલી ગઈ છે. અત્યારે નદી દેવા જશે સર્જાણા, શું કહેશો? બસ રોડ જ એવો, કેનાલ રોડ જ એક અમારે જેતપુર ઉપરથી, ધોરાજીના જેતપુર ઉપરથી કેનાલ રોડ ના પાડતી એવું છે, કારણ કે અહીં કેનાલ જેવું પાણી ભરાવાનું છે ને કોઈ ચાલી શકવાનું જ નથી. એટલી તંત્રે રોડ નીચો લઈને બેકાળજી રાખી છે ને ભ્રષ્ટાચાર કરેલો છે. મારું નામ રાજેશભાઈ છે, ધોરાજીના વતની છીએ અમે. અને પહેલો વરસાદ આવ્યો એટલે અમારે જેતપુર ઉપર અમે દુકાનના ખૂણે જ ઊભાઈ છીએ. અને અમારે દુકાનના આગળ વરસાદ પહેલો હજી અડધા પોણે જ વરસાદ આવ્યો છે અને નદી જેવું દ્રશ્ય રોડ ઉપર સર્જાયું છે. અને આ દ્રશ્ય હજી તો શરૂઆત છે, છતાંય આવી ભયંકર પરિસ્થિતિ છે કે પાણીનો નિકાલ નથી. હવે આવનારા આખા ચોમાસા દરમિયાન વરસાદનું પાણી આવશે, વરસાદ આવશે, અહીંયા દશા શું થશે? અંધેર નગરીને ગંડુ રાજા જેવું અહીંયાનું તંત્ર છે. અને અહીંનું પાણીનો તાત્કાલિક નિકાસ કરાવડાવે અને જે કંઈક એન્જિનિયરોને અને ઉચ્ચ અધિકારીને બોલાવીને અહીંની પરિસ્થિતિનો અભ્યાસ કાઢે. તમારી માંગણી શું છે? જલ્દીથી જલ્દી વરસાદ પહેલાં અને વરસાદનું ચોમાસું જામે નહીં એ પહેલાં અહીંથી તંત્રને બોલાવી અને અહીંયા પાણીના નિકાસની વ્યવસ્થા કરાવવા.